ખબર ગુજરાતમાં ગુજરાતના તમામ મહત્વના સમાચારો પર નજર કરીશું। સૌથી પહેલા વાત કરવી છે અસામાજિક તત્વોની। પહેલા અસામાજિક તત્વોનો આતંક અને હવે પછી કાયદાનો કોરડો। પોલીસે અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું। બાપુનગરમાં આતંક મચાવનાર આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો। સમીર શેખ, અલ્તાફ શેખ, ફઝલ શેખ, મહેફૂઝ મિયાનો વરઘોડો કાઢવામાં આવ્યો। ઘટના સ્થળ પર આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો। આરોપી સાથે બે હાથ જોડીને માફી મંગાવવામાં આવી। અમદાવાદના રખિયાલ બાપુનગરમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો અને આ મામલો સામે આવતા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હરકતમાં આવી હતી અને પોલીસે આ તમામ લોકોને કાયદાનું ભાન કરાવ્યું હોય તેમ વરઘોડો કાઢવામાં આવ્યો અને જાહેરમાં તેમને માફી મંગાવવામાં આવી। જે રખિયાલ અને બાપુનગર પોલીસ સ્ટેશનમાં જે બે ગુના દાખલ થયા છે એ સંદર્ભે અત્યાર સુધીમાં કુલ 4 આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને ચારો આરોપીઓને સાથે રાખી અત્યારે જે બનાવ હતો એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે સાથે રાખીને। અને આ કામે હજી બીજા 2 આરોપી સરવર કડવો અને અન્ની રાજપૂત આ બેને પકડવાના બાકી છે। એ માટે પોલીસની ટીમો કાર્યરત છે અને ટૂંક સમયમાં જ આ બંને આરોપીઓને ઝડપી લેવામાં આવશે। તો અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। રખિયાલ અને બાપુનગર બાદનો વધુ એક વિડીયો અમદાવાદમાંથી જ સામે આવ્યો, જ્યાં તલવાર લઈને રોડ પર ફરતા અસામાજિક તત્વો જોવા મળ્યા। શાહીબાગમાં તલવાર સાથે ફરતા લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો। પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે। આ મામલે આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું। આરોપીઓએ નાગરિકોની માફી માંગી। બંને આરોપીઓએ ગુનાહિત ભૂતકાળ પણ ધરાવે છે। આરોપીઓને રાયોટિંગ, મારામારીના કેસમાં પાસા પણ થયેલી છે। જો કે હાલ ફરી એક વખત કાયદાનું ભાન પોલીસ તરફથી કરાવવામાં આવ્યું। ગઈકાલ તારીખ 19/12/2024ના રોજ શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભીલવાસ છે, ત્યાં ભીલવાસમાં 2 અસામાજિક તત્વો વિશાલ ઢુંઢિયા તથા સુરેશ રાણા દ્વારા હાથમાં તલવાર લઈ અને પ્રજામાં ભય ફેલાવવા સારું આ કૃત્ય કરવામાં આવેલ અને તે દરમિયાન ત્યાંના ફરિયાદી દ્વારા પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક જાણ કરવામાં આવેલ અને જેવી પોલીસને જાણ થતાં 4 થી 5 મિનિટમાં પોલીસ સ્થળ ઉપર પહોંચી અને તાત્કાલિક બંને આરોપી વિશાલ ઢુંઢિયા તથા સુરેશ રાણાને સ્થળ ઉપરથી જ અટક કરવામાં આવેલ છે તથા તેમના વિરુદ્ધ જીપી એક્ટ 135 પ્રોહિબિશન તથા જાનથી મારી નાખવાની ધમકીના કલમ હેઠળ ગુના દાખલ કરવામાં આવેલ છે। તો અમદાવાદમાં બનેલી ઘટનાને લઈને ડીજીપી વિકાસ સહાયનું નિવેદન પણ સામે આવ્યું। તેમણે આ પ્રકારની ઘટનાને ખૂબ જ ગંભીર ગણાવી છે। તેમણે કહ્યું છે કે આવી ઘટના ફરી ન બને તેનું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે। 12 વાગ્યાની આસપાસ ઘટના બની હતી। 2 થી 3 સિનિયર પોલીસ ઓફિસર ફિલ્ડમાં હતા। આ પ્રકારના બનાવો બન્યું છે એ ખૂબ દુઃખદ ઘટના છે। આ ઘટનાક્રમ ખૂબ દુઃખદ છે અને ગુજરાત એવા રાજ્યમાં આ પ્રકારના ઘટનાઓ બને તો સ્વાભાવિક છે કે પોલીસની કામગીરી ઉપર પ્રશ્નો લોકો ઊભા કરતા હોય છે અને એમાં નાય નથી, પરંતુ ગુજરાત પોલીસના વડા તરીકે હું આપને આશ્વાસન આપવા માંગુ છું કે ગુજરાતના લોકોની સલામતીની ચિંતા દરેક એકમના દરેક અધિકારી તરફથી કરવામાં આવી રહી છે। આ એક ખૂબ જ ગંભીર પ્રકારના બનાવ બની ગયા છે અને આવા કે પ્રથમ બનાવ બન્યા છે એવું નથી, અગાઉ પણ બની ચૂક્યા હશે અને એ પ્રકારના ગુનાઓ ન બને એના માટે આપણે કાર્યવાહી કરીએ છીએ। પણ મારી આટલું ચોક્કસ કહેવા માગું છું કે એક બનાવથી આખી ગુજરાત પોલીસની કે આખી અમદાવાદ શહેર પોલીસની જે ઇમેજ છે, અમદાવાદ શહેર પોલીસ તરફથી આજે મેં પ્રેઝન્ટેશનમાં જોયું એમાં ખૂબ સારી કામગીરી થઈ છે। અમદાવાદ શહેર પોલીસની આપણે જે આંકડાકીય માહિતી જોઈએ, ગુનાઓની જે માહિતી છે એમાં ઘટાડો થયો છે, પણ આ પ્રકારના બનાવ બન્યા છે, ખૂબ દુઃખદ ઘટના છે। આગળ વાત કરીએ બીઝેડ ગ્રુપના 6000 કરોડના કૌભાંડમાં સીઆઈડીની તપાસ તેજ થઈ છે। સીઆઈડી ક્રાઇમના એસપી હિમાંશુ વર્માએ નિવેદન આપ્યું છે। બીઝેડ કૌભાંડમાં કુલ 3 ફરિયાદ છે તેવું સીઆઈડીનું કહેવું છે। એક સરકારી ફરિયાદમાં 7ની ધરપકડ કરવામાં આવી છે। ભૂપેન્દ્ર ઝાલાની અલગ અલગ રાજ્યમાં તપાસ ચાલુ છે। ભૂપેન્દ્ર ઝાલાએ અલગ અલગ 12 કંપની બનાવી છે। 8 में से 7 हमने जो है वो अरेस्ट कर लिए हैं। एक जो भूपेंद्र सिंह झाला है उसके लिए जो है हम गिरफ्तारी के लिए जो है वो प्रयास कर रहे हैं। अलग अलग टीमें जो हैं इसमें लगाई हुई हैं। हमारे अलग अलग जो राज्य हैं वहाँ पे हमने टीमें भेजी हुई हैं और अलग अलग एंगल पे हम उसकी तपास कर रहे हैं कि उसकी जो कि वो कहाँ पे हो सकता है। इसके अलावा इसमें जो है जो इनके जो हमने अकाउंट्स वगैरह देखे हैं तो इनकी
छोटी मोटी करके 11-12 कंपनीज हैं, जिसमें मेन जो इनकी 4 कंपनीज हैं उनके 16 अकाउंट्स हैं, और उन 16 अकाउंट्स में से अभी मोटा मोटा जो है लगभग 360 करोड़ का जो है क्रेडिट इनके उसमें देखा गया है। ये 360 करोड़ का इनके जो है इन्होंने पैसा लिया है, वो अभी प्राइमरी उस पर जो है हमें दिख रहा है कि ये 4 जो कंपनीज हैं इनकी। विभू सिंह परमार का लड़का उनका कोई भागीदार था, ऐसा कुछ आया था, उसमें कुछ पूछताछ हुई है या कुछ तपास में बाहर आया है? बीजेपी के लोग कोई शामिल है ऐसा कुछ? इसमें देखिए अभी जो हमने अभी तक जो डेटा जो हमने देखने को मिला है उसमें ऐसी कोई बात हमारे पास सामने नहीं आई है। વાપીમાં પોન્ઝી સ્કીમ આપી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું. અનેક ગણું વળતર આપવાની લાલચ આપવામાં આવી. શ્રી સાણેશ્વર ક્રેડિટ કોઓપરેશન સોસાયટીનું આ કૌભાંડ છે. હજારો રોકાણકારોના કરોડો રૂપિયાનું ફૂલો ફેરવવામાં આવ્યું. શ્રી સાણેશ્વર ક્રેડિટ કોઓપરેશન સોસાયટીને તાળા લગાવવામાં આવ્યા છે. છેલ્લા 10 વર્ષથી બેંકની જેમ આ ઓફિસ ચાલતી હતી. રોકાણકાર સાથે એજન્ટોના કરોડો રૂપિયા સલવાયા હતા. फ्रॉड हुआ है। जो हम लोग महीने का जो पॉकेट मनी बचा के 2-2 हज़ार हम लोग इकट्ठा करके देते थे और कम से कम 24 महीना दे चुके हैं और 25वें महीना में हमको पता चला कि नहीं, अब ये बैंक नहीं रहा। कितना पैसा गया आपका? पैसा सर मेरा 88 गया है टोटल जो, और उसमें हमारा साले का भी है। आप जैसे कितने लोग हैं? हमारे कंपनी में लगभग कम से कम 25-30 लोग हैं, बाकी अदर मतलब कि लाखों लोग हैं। સુરતમાં કારમાં બ્લાસ્ટ થતા વેપારીનું મોત નીપજ્યું છે. સચિન મગદલ્લા રોડ પર આ બનાવ બન્યો હતો. આહવાના વેપારી દીપક પટેલનું આ ઘટનાની અંદર મોત નીપજ્યું છે. બ્લાસ્ટ બાદ કારમાં આગ લાગી હતી અને આગ એટલી પ્રસરી હતી કે અંદર બેઠેલા વેપારીનું મોત નીપજ્યું. आके देखा कि गाड़ी में आग पकड़ लिया तो हम बचाने के लिए आए, देखे कांच वाच हम लोग फोड़े तो सब बोला ड्राइवर नहीं है, तो कांच वाच फोड़ा, मैं भी हाथ से मारा था, मेरा हाथ में लग गया था, तो सब ड्राइवर ने फिर पानी वाला फायर ब्रिगेड वाले आए, पानी वानी मारे, फिर देखा उसके अंदर लाश है। फिर वो सब बोल रहे सीट है जल के ऐसा हो गया। फिर जब पूरा बुझा दिए फिर देखा उसमें लाश है। मुझे तो पता, मैं आके देखा अचानक आग पकड़ लिया, गाड़ी खड़ी हुई थी तो इस आग पकड़ लिया, फिर सब बचाने की कोशिश, बाकी सबको खबर था कोई इसके अंदर इंसान नहीं था, सबको ऐसा पता था। જામનગરના લાલપુર હાઈવે પાસે વિકરાળ આગ લાગી. ચંગાપાટિયા પાસે ખાનગી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી. ડેકોર બ્રાસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં આગ લાગી. ફાયર વિભાગની ટીમે આગ કાબૂમાં લીધી હતી. ફેક્ટરી બંધ હોવાથી જાનહાનિ ટળી હતી. જામનગરના લાલપુર હાઈવે પાસે ચંગાપાટિયા નજીક કંપનીની અંદર આગની ઘટના બની હતી. મુખ્યમંત્રીએ કલેક્ટર અને ડીડીઓના ક્લાસ લીધા. કલેક્ટર ડીડીઓ કોન્ફરન્સમાં ક્લાસ લેવામાં આવ્યા. અધિકારીઓને ફિલ્ડ વિઝિટ કરવા ટકોર કરાઈ. ઓફિસ છોડીને લોકસંપર્ક કરવા માટે પણ ટકોર કરવામાં આવી. ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવો તેવું સીએમએ કહ્યું. જિલ્લાઓની રજૂઆત ગાંધીનગર ન આવે તેવી કામગીરી કરો. પારદર્શિતા પ્રામાણિકતાથી લોકહિતના કામો કરવાની ટકોર પણ સીએમએ કરી. કલેક્ટર ડીડીઓ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ કલેક્ટર અને ડીડીઓને સલાહો આપી. ખેડામાં સરકારી કચેરીઓને વચેટિયાથી મુક્ત કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મહુધા મામલતદાર કચેરીમાં મામલતદારે રેડ પાડી. કલેક્ટરની સૂચના વસો મામલતદાર ઓચિંતા આવી પહોંચ્યા. કચેરી બહાર તપાસ કરતા વચેટિયાઓ રફુચક્કર થયા. રાજકોટ ટીઆરપી અગ્નિકાંડને લઈને મોટા સમાચાર સામે આવ્યા. આરોપી પૂર્વ ટીપીઓ સાગઠિયાએ સમગ્ર કાંડનો દોષનો ટોપલો મ્યુનિસિપલ કમિશનર પર ઢોળી દીધો છે. સાગઠિયા સહિત 3 આરોપીઓ દ્વારા કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરવામાં આવી છે, જેના પર 3 જાન્યુઆરીએ કોર્ટ દ્વારા ફેસલો સંભળાવવામાં આવશે. આ અરજીમાં કરાયેલા ઉલ્લેખ પ્રમાણે સાગઠિયાએ સમગ્ર કાંડ માટે મ્યુનિસિપલ કમિશનરને જવાબદાર ગણાવ્યા છે. પીઓ મનસુખભાઈ સાગઠિયા, એટીપીઓ મકવાણા અને જયદીપ ચૌધરી એના દ્વારા ડિસ્ચાર્જ અરજી ફાઇલ કરવામાં આવેલ છે. સાગઠિયાએ એની જામીન અરજી વખતે અને ડિસ્ચાર્જ અરજીમાં પણ એવું ગ્રાઉન્ડ લીધેલું છે કે પોતે એક અધિકારી ખરા, પરંતુ એના ઉપર પણ મ્યુનિસિપલ કમિશનર છે એટલે એના એ વડા છે, તો બધી જ જવાબદારી મારી નથી હોતી.
મને અધિકારીના સૂચન મુજબ હું કામગીરી કરતો હોઈશ છું. એટલે દરેક આરોપી જે કોઈ જામીન અરજી કરતા જાય છે એ દરેક આરોપી કોઈને કોઈ ઉપર દોષનો ટોપલો ઢોળી અને આડાવડા એકાબીજા બચવાની કોશિશ કરી રહ્યા છે. જીએસટી કૌભાંડ મામલે પત્રકાર મહેશ લાંગાની ધરપકડ કરવામાં આવી છે. સાબરમતી જેલમાં બંધ લાંગાની ધરપકડ કરાઈ. મહેશ લાંગાનો કબજો રાજકોટ પોલીસે હવે લીધો છે. રાજકોટમાં જીએસટી ચોરી મામલે લાંગા પર એફઆઈઆર થઈ હતી. મહેશ લાંગાને રાજકોટ લાવી હવે પૂછપરછ કરવામાં આવશે. રાજકોટ દક્ષિણમાં પણ અશાંત ધારો લાગુ કરવા હવે માંગ ઉઠી છે. પશ્ચિમ બાદ દક્ષિણમાં અશાંત ધારો લાગુ કરવા માંગ કરવામાં આવી રહી છે. ધારાસભ્ય રમેશ ટીલાળાની કલેક્ટરને રજૂઆત કરવામાં આવી. વોર્ડ નંબર 7 અને 8 આ સાથે જ 14માં અશાંત ધારો લાગુ કરવા માંગ કરાઈ. ધાર્મિક સ્થળો પાસે નોનવેજથી મુક્તિ અપાવવા માંગ કરાઈ. સમગ્ર મામલે ધારાસભ્ય રમેશ ટીલાળાએ નિવેદન પણ આપ્યું અને કહ્યું છે કે મારા વિસ્તારના અગ્રણીઓએ મને રજૂઆત કરી હતી, જેને લઈને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. મત વિસ્તારમાંથી સોની બજાર અને અલગ અલગ સોસાયટીના આગેવાનો અને અન્ય સમાજના આગેવાનો મારી પાસે રજૂઆત કરવા આવ્યા હતા અને અમે કલેક્ટરશ્રીને મળ્યા હતા કે રાજકોટની અંદર ઘણી સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે ઘણો સમય પહેલાં એપ્લિકેશન આપેલી અને એ એપ્લિકેશનમાં ક્યાં કાર્યવાહી પહોંચી એના અનુસંધાને અમે કલેક્ટરશ્રીને કાલે રજૂઆત કરી હતી. કલેક્ટરશ્રીએ અમને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે અને અશાંત ધારો વહેલામાં વહેલો લાગુ પડે એના માટેની એમને તૈયારી પણ બતાવી છે. આગળ વાત કરીએ રાજકોટના ઉપલેટામાં સતત બીજા દિવસે ડિમોલેશન કરવામાં આવ્યું. ગૌચર જમીન ગેરકાયદે કરવામાં જે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી. હાડાફૂડી ગામ પાસે ગૌચર જમીન પર દબાણો કરવામાં આવ્યા હતા, તેને દૂર કરવામાં આવ્યા. ઘણા સમયથી ગૌચર જમીન પર કબજો જમાવ્યો હતો, જેને દૂર કરાયો. ડિમોલેશન ડ્રાઈવનો આજે બીજો દિવસ છે. જેમ આપે જોયું એમ ગઈકાલે આ ડ્રાઈવની શરૂઆત કરી હતી. સર્વે નંબર 18 જે છે હાડફોડીનો એ ઉપલેટા નગરપાલિકાને જગ્યા આપેલી હતી. ગઈકાલે 55 એકર જેવી જગ્યા ખુલ્લી કરી. આજે પણ વહેલી સવારથી આ ડ્રાઈવ ચાલુ છે. જેસીબી મશીન, રોટાવેટર અને દાંતીવાળા ટ્રેક્ટર, આજે કુલ 35 જેટલા વાહનો સાથે 3 વાહનની એક ટીમ બનાવી ટીમ લીડર સાથે આજે આપણે અત્યાર સુધીમાં 20 હેક્ટર જમીનનું દબાણ ખુલ્લું કરાયું છે. આ તરફ વાત કરીએ મૌધાના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્યએ ઘર વાપસી કરી છે. 8 મહિના બાદ પુનઃ કોંગ્રેસમાં જોડાયા છે. ઇન્દ્રજીતસિંહ પરમાર મૌધામાં અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા. ભાજપે જબરજસ્તીથી જોડાયાનો આક્ષેપ પણ લગાવ્યો છે. ભાજપ ધાક ધમકીથી લોકોને લઈ જાય છે તેવું ઇન્દ્રજીતસિંહે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે હું અંગત કામે ગયો હતો. ભાજપની જે નીતિ છે આપ સૌને ખબર છે. ભાજપ પાર્ટી, ભાજપના નેતાઓ લોકોને બળજબરીથી ના મને એ લોકોને લઈ જાય છે આ ધમકી આપીને. પણ એવી માનતો નથી, હું કોઈનાથી બીતો નથી. પણ મારા એક અંગત કામે ગયેલો અને મને ત્યાં સ્ટેજ પહેરાવી દીધેલો એ મારી ભૂલ હતી. હું સ્વીકારું છું અને બધાની માફી માગું છું. મોરબીમાં શિક્ષક સામે જાતીય સતામણીની ફરિયાદ કરવામાં આવી. ખાનગી ક્લાસીસના શિક્ષક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. શિક્ષક રવિન્દ્ર ત્રિવેદી સામે જાતીય સતામણીની ફરિયાદ કરાઈ. પોલીસે આરોપી રવિન્દ્ર ત્રિવેદીની અટકાયત કરી છે. આરોપી ઉપર સગીરાના પરિવારે હુમલો કર્યાના આક્ષેપ પણ લાગ્યા છે. આ તરફ વાત કરીએ ઝઘડિયામાં 10 વર્ષીય માસૂમ પર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ કેસમાં ભરૂચ જિલ્લાના એડવોકેટ બાર એસોસિએશને દુષ્કર્મ આચરનાર આરોપીનો કેસ નહીં લડવાનો નિર્ણય કર્યો છે. પોલીસે આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવી રિકન્સ્ટ્રક્શન સહિતની કામગીરી કરી છે. ત્યારે દુષ્કર્મ મામલે લોકો આરોપી વિજય પાસવાન સામે ફિટકાર વરસાવી રહ્યા છે. જ્યારે બીજી તરફ હાલમાં બરોડા ખાતે બાળકી જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહી છે.
ઝઘડિયામાં એક આદિવાસી બાળકી ઉપર ઉત્તરાખંડના એક હિન્દુ યુવકે જે બળાત્કાર કરેલો છે ને જે ગુજારી ઘટના છે એની લાગણી અમારે પણ દર્શાવેલી. એ લાગણી અનુસંધાને અમે એમને એટલું આશ્વાસન આપે છે કે અમારા ભરૂચ બાર એસોસિએશનનો કોઈ પણ વકીલ આવા નરાધામને છોડાવવા માટે આવે નહીં એની અમે બધા તરફે મળીને ખાતરી આપું છું. સુરતના ઉત્તરાયણમાં દેહ વેપાર પર પોલીસે રેડ પાડી. રેડ દરમિયાન પનવેલ હોટલમાંથી 9 ગ્રાહકો ઝડપાયા. પનવેલ હોટલમાંથી થાઇલેન્ડની 7 યુવતી પણ ઝડપાઈ. છેલ્લા કેટલાય સમયથી આ હોટલમાં દેહ વેપાર ચાલતો હતો. સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ચાઇનીઝ દોરીનો ઉપયોગ અટકાવવા પોલીસ સજ્જ બની છે. ચાઇનીઝ દોરી વેચતી ઈ-કોમર્સ વેબસાઇટની તપાસ કરવામાં આવી રહી છે. લોકો ઈ-કોમર્સ વેબસાઇટ પરથી દોરી ખરીદી છે તેવું પોલીસના ધ્યાનમાં આવ્યું છે. ચાઇનીઝ દોરી વેચતી વેબસાઇટની નોટિસ પાઠવવામાં આવી છે. ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલ પ્રતિબંધિત છે અને સાથે જ ધાર્મિક લાગણી દુભાય તેવા લખાણો ન લખવા પણ પોલીસે અપીલ કરી છે. જાહેર માર્ગો પર પતંગ ચગાવવા પર પણ પ્રતિબંધ મુકાયો છે. સાથે સાથે કેટલાક ઈ કોમર્સ વેબસાઇટ ઉપર પણ ચાઇનીઝ દોરીના વેચાણ થાય છે. એના માટે પોલીસ દ્વારા એમને નોટિસ મોકલવામાં આવી રહી છે અને આ ચાઇનીઝ દોરી સંપૂર્ણ રીતે પ્રતિબંધ થાય એના માટે પોલીસ કામગીરી કરી રહી છે. સુરતના માંગરોળમાં અંધશ્રદ્ધાનો વિડીયો સામે આવ્યો. માંગરોળના કોઠવાનો વિડીયો હોવાનું અનુમાન સેવાયું છે. મહિલાઓ વીજ પોલ અને વૃક્ષ પકડી ધૂણતી નજરે પડી. સંદેશ ન્યૂઝ જો કે આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ સવાલો અનેક ઊભા થયા છે. સુરતમાં 9 કરોડથી વધુના સોના સાથે 2 લોકો ઝડપાયા છે. યોગ્ય જવાબ અને ડોક્યુમેન્ટ ન મળતા આ સોનું જપ્ત કરી લેવામાં આવ્યું છે. સીમાડા ચેકપોસ્ટ પાસેથી વાહન ચેકિંગમાં કાર્યવાહી સામે આવી છે. 9 કરોડ રૂપિયાથી પણ વધુનું 15 કિલો જેટલું સોનું કબજે થયું છે. બંને કારમાં કાપડની અંદર સોનું છુપાવીને લઈ જવામાં આવતું હતું. હિરેન ભટ્ટી અને મંજી ધામેલિયાની પોલીસે ધરપકડ કરી છે. મૈધરપુરાથી ઉભેડમાં ફેક્ટરીમાં સોનું લઈ જવામાં આવતું હતું.